અત્યારે તો આપણે ભાગ્ય આવી ગયા, પણ પહેલાના જમાનામાં હતા સાથી. હવે આ સાથી શું હતા એ આપણે દાદા પાસેથી પૂછીએ. દાદા, આ સાથી હતા એ શું હતું બધું પહેલા? એટલે એ માણસ જ હતા. અટાણે કેમ નોકર તમે રાખો એ રીતે, અને આપણે એને 12 મહિને પગાર આપવાનો એ. હા. ભેગા જ રહીએ, ભેગા જ ખાઈએ, આપણે જેવું રીતે રહીએ એવી રીતે જ રહીએ. એવી રીતે જ. હા, નકર ના રહીએ. આપણે ગોળગી ખાઈને એને ગોળગી દેવાનો, ચાર રોટલો ખાઈને ચાર રોટલો દેવાનો એમ. આપણે કઈ નહીં, કામ કર્યા રાખે. પછી કેટલો પગાર મળે એને? પગાર તો હવે જેવો કામ કરે એ પ્રમાણે દે. 2000, 1500 12 મહિને. આ ઉતાણી તો ઓલી ઉતાણી પૈસા દેવાના એમ. 12 મહિનામાં 1500 રૂપિયા. હા, તો મોંઘવારી બહુ હતી, પૈસો બનતો ને. 1500 રૂપિયા કેવાક લાગતા એમ? કેવાક એટલે અટાણે તો તમારે 5 લાખે ટૂંકા પડે. ખરેખર ત્યાં તો બહુ સમય ખરાબ હતો. પછી જે સાથી રહેતો એ જેમ બધા ઘરના સભ્યો કામ કરતા હોય એવી રીતે જ કામ કરે. એવી રીતે જ. હા, ત્યાં વેલા છે શું કરતા ખબર? ત્યાં આ કોહ હતા વાવમાં, મોટરું કઈ મશીન હતું એ પછી આવ્યો. એટલે એમાં કોહ હોય ને એ હોય ચામડાના. હવે તો મોચી નથી બનાવતા, એટલે વરાત ઉપર બેહવું પડે, પછી દોયડી પકડે ને એટલે ઠલવાઈ જાય. મશીન હતા તે પછી આવ્યા આપણે. ઈ સાથી કામ કરતા. હા, આપણે કઈ એટલે આઈ કરા. બીજું શું શું કામ કરતા? કામ તો ખેતીમાં આપણે જે કઈ કરવા લાગે. એક જાતનો આપણો રાખેલો માણસ. હા, અટાણે કેમ નોકર તમે રાખો એ રીતે.